નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. આપણે ડિપ્લોમાના એન્જિનિયરિંગ અભ્યાસક્રમની અંદર મેથેમેટિક્સ સિલેબસમાં યુનિટ 4 ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એના અત્યાર સુધી આપણે 3 લેક્ચર્સ જોઈ ગયા છે. તો સૌથી પહેલો ટોપિક આપણે જોઈ ગયા વિકલ સમીકરણ શું છે, એની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. પછી ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે કક્ષા અને પરિમાણ વિકલ સમીકરણનું એ શું છે, એના આપણે વિવિધ એક્ઝામ્પલ્સ જોઈ ગયા. પછી આપણે સોલ્યુશન એટલે શું, સોલ્યુશન કોને કહેવાય, સોલ્યુશનની અંદર કેવા વેરિયેબલ્સ હોય છે, એ કેવી કન્ડિશન સેટિસ્ફાય કરે એ આપણે જોઈ ગયા. પછી સોલ્યુશનના પ્રકાર, ઉકેલના પ્રકાર એટલે કે વ્યાપક ઉકેલ, વિશિષ્ટ ઉકેલ અને અસામાન્ય ઉકેલ એ આપણે જોઈ ગયા અને એના વિવિધ એક્ઝામ્પલ્સની આપણે પ્રેક્ટિસ ઓલરેડી કરેલ છે. હવે આજના લેક્ચર નંબર 4ની અંદર આપણે વિકલ સમીકરણને ઉકેલવાની કઈ કઈ મેથડ છે અને એની પહેલી નંબરની જે મેથડ છે વેરિયેબલ સેપરેબલ, એ મેથડના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે વિકલ સમીકરણને ઉકેલવાની મેથડ્સ જોવાની છે. તો પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ આપણા સિલેબસની અંદર અત્યારે મિત્રો ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીના જ ડિફરન્શિયલ ઇક્વેશન છે, એટલે કે પ્રથમ કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણને જ ઉકેલવાની આપણે મેથડ જોવાની છે. આનાથી જે હાયર ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સિલેબસમાં અત્યારે હાલ નથી, પણ આપ જ્યારે આગળ અભ્યાસ કરશો ત્યારે એ આપણે ભણવાનું આવશે. તો અત્યારે આપણે પ્રથમ કક્ષાના એક પરિમાણીય એટલે કે એનો જે ઓર્ડર થશે એ ફર્સ્ટ ઓર્ડર પ્રથમ કક્ષા અને એની જે ડિગ્રી થશે એ પણ થશે 1, એટલે કે એક પરિમાણીય વિકલ સમીકરણનો જ આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી. તો ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનો ડિફરન્શિયલ ઇક્વેશન કઈ રીતનું હોય છે એ આપણે જોઈએ અહીંયા. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો dy બાય dx એટલે કે ફર્સ્ટ ઓર્ડરનો ડેરિવેટિવ એટલે કે પ્રથમ કક્ષાનો વિકલિત વાળો પદ છે અહીંયા, ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એફ ઓફ એક્સ વાય એટલે એક્સ વાયનો કંઈક ફંક્શન છે, ગમે તે ફંક્શન ત્યાં હોઈ શકે. સો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય. તો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન થયું એ પ્રથમ કક્ષાનો એક પરિમાણીય વિકલ સમીકરણ થયું. અહીંયા જે x આવેલો છે x બિલોંગ્સ ટુ i, તો અહીંયા i શું છે, i એ કોઈક અંતરાલ છે. સપોઝ એવું હોઈ શકે x બિલોંગ્સ ટુ r એટલે કે x વાસ્તવિક સંખ્યામાંથી ગમે તે હોઈ શકે. x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એટલે -1 થી લઈને 1 સુધીના વેલ્યુ xની હોઈ શકે. તો એવા વિવિધ અંતરાલમાંથી ડિફાઇન થયેલું હોય તો અહીંયા મેન્શન કરેલું હોઈ શકે. તો અહીંયા આપણે લઈ લીધું છે x બિલોંગ્સ ટુ i. તો અહીંયા જે i છે એ કોઈ અંતરાલ છે, કોઈક ઇન્ટરવલ છે, તો એ રીતે આપણે એને દર્શાવીએ છીએ. તો ફરીથી પ્રથમ કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણ શું થઈ ગયું આપણું, dy by dx is equal to capital F of xy where x belongs to i એટલે જે i છે કોઈ ઇન્ટરવલ છે. તો આ રીતે આપણે એને દર્શાવીએ છીએ. હવે આપણે આગળ જો આપણો ફંક્શન કેપિટલ F of xy માની લો this is equal to minus f of xy upon g of xy. તો અહીંયા જે ફંક્શન છે એને આપણે અંશ અને છેદ એવી રીતે દર્શાવ્યા છે. ખાલી અંશ છે માની લો એ છે ફંક્શન ઓફ xy, અહીંયા આપણે સ્મોલ f લીધેલો છે, અને જે છેદ છે એટલે કે ડિનોમિનેટર એને આપણે લીધું છે g ઓફ xy, અને માઇનસ આપણે અહીંયા એટલા માટે લીધો છે કે આપણી સરળતા માટે જ્યારે એ કન્વર્ટ થશે તો આપણને ત્યાં પ્લસ મળે, માટે આપણે અહીંયા કેપિટલ f ઓફ xy કે જે xyનો કંઈક ફંક્શન છે એને આપણે આ રીતે ડિનોટ કર્યો છે કે માઇનસ ઓફ f ઓફ xy અપોન g ઓફ xy. આવું કંઈક ફંક્શન માની લો આપણે લઈ લઈએ છીએ. તો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનો પ્રથમ કક્ષા એક પરિમાણીનો, ત્યાં આ એફ ઓફ એક્સ વાયની જગ્યાએ હું માઇનસ ઓફ એફ ઓફ એક્સ વાય જી ઓફ એક્સ વાય સબસ્ટિટ્યૂટ કરી દઉં છું. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ વાય અપોન જી ઓફ એક્સ વાય. ફરીથી મિત્રો આ જે કેપિટલ એફ ઓફ એક્સ વાય છે એક્સ વાયનો જ કોઈક ફંક્શન છે, એ જે પણ કંઈ ફંક્શન છે એને હું ફક્ત અહીંયા ડિનોટ કરું છું માઇનસ ઓફ એફ ઓફ એક્સ વાય અપોન જી ઓફ એક્સ વાય. એટલે અંશને આપણે કંઈક નામ આપી દીધું, એ નામ આપ્યું છે સ્મોલ એફ ઓફ એક્સ વાય. છેદમાં જે કંઈ એક્સ વાયનું ફંક્શન છે એને આપણે નામ આપી દીધું જી ઓફ એક્સ વાય. હવે આપણે એને અહીંયા
સબસ્ટિટ્યૂટ કરીએ છીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ વાય અપોન જી ઓફ એક્સ વાય. હવે આ જે જી ઓફ એક્સ વાય છે એને હું લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ દઉં છું તો મને શું મળશે? જી ઓફ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ આ જે dx છે એને હું લઈ જઉં છું રાઈટ હેન્ડ સાઈડમાં આ બાજુ તો આપણને મળશે માઇનસ એફ ઓફ એક્સ વાય dx. તો ફરીથી અહીંયા જે છેદમાં જી ઓફ એક્સ વાય ફંક્શન છે એને હું લેફ્ટ સાઈડમાં લઈ આવું છું મલ્ટિપ્લિકેશન, આપણે જે ક્રોસ મલ્ટિપ્લિકેશન ચોકડી ગુણાકાર કહીએ છીએ એ રીતે. તો જી ઓફ એક્સ વાય અહીંયા આવી ગયું તો જી ઓફ એક્સ વાય ડીવાય એટલે આપણને આ પદ મળે છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફ ઓફ એક્સ વાય, આ જે dx છે આ બાજુ આવી ગયો તો જી ઓફ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઓફ એક્સ વાય dx થઈ ગયું. તો હવે આ જે પદ છે એને હું લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ આવું છું, ડાબી બાજુ લઈ આવું છું તો જે આ માઇનસ એફ ઓફ એક્સ વાય ડીએક્સ છે એ આપણી પાસે અહીંયા પ્લસ થઈ ગયું તો એફ ઓફ એક્સ વાય ડીએક્સ પ્લસ આ જે જી ઓફ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પણ પ્રથમ કક્ષાના એક પરિમાણીય સમીકરણનું બીજું સ્વરૂપ થયું. તો અહીંયા આપણે એક ફોર્મ આ રીતે લખ્યું તો dy/dx ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એફ ઓફ એક્સ વાય, કેપિટલ એફ ઓફ એક્સ વાયને આપણે લખ્યું માઇનસ ઓફ સ્મોલ એફ ઓફ એક્સ વાય અપોન જી ઓફ એક્સ વાય. પછી આપણે એને ચોકડી ગુણાકાર કરીને એ જ ફોર્મને બીજી રીતે લખી શકીએ છીએ સ્મોલ એફ ઓફ એક્સ વાય ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. માની લો હું અહીંયા જો પ્લસ લઉં એફ ઓફ એક્સ વાય અપોન જી ઓફ એક્સ વાય તો શું થશે? આ પ્લસ ટર્મ થશે, આ જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવશે ત્યારે એ માઇનસ થઈ જશે. તો અહીંયા પ્લસ આપણને મળે માટે આપણે જે અહીંયા સપોઝ કર્યું છે ત્યાં આપણે માઇનસ લીધું છે. તો ફરીથી ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનું જે વિકલ સમીકરણ છે એટલે પ્રથમ કક્ષા એક પરિમાણીય વિકલ સમીકરણ જે છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું dy/dx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ સમ ફંક્શન ઓફ એક્સ વાય. આને જ બીજી રીતે આપણે આમ પણ લખી શકીએ એફ ઓફ એક્સ વાય ડીએક્સ એટલે કંઈક એક્સ વાયનું ફંક્શન છે ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય એટલે ફરીથી અહીંયા કંઈક એક્સ વાયનું ફંક્શન છે ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણી પાસે બે અલગ અલગ ફોર્મ થઈ ગયા. બંને ફોર્મ પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના છે. હવે આપણે એને ઉકેલવાની વિવિધ મેથડ જોવાની છે. પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ હંમેશા ઉકેલનીય હોય એવું નથી. એટલે કોઈ બી ફર્સ્ટ ઓર્ડરનો મને જો એક્ઝામ્પલ આપેલો હોય ડિફરન્શિયલ ઇક્વેશનનો વિકલ સમીકરણનો તો એનું સોલ્યુશન મળશે જ એવું જરૂરી નથી. તો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ હંમેશા ઉકેલનીય હોય એવું નથી. આપણા સિલેબસમાં આપણી પાસે જેટલા એક્ઝામ્પલ છે એ બધાનું સોલ્યુશન આપણને મળવાનું છે, પણ આપણે રેન્ડમલી કોઈ બી ડિફરન્શિયલ ઇક્વેશન બનાવી દઈએ તો એનું સોલ્યુશન આપણને મળે એવું જરૂરી નથી. બીજો પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીશું કે આપણે આ સમીકરણના એવા કેટલાક વિશિષ્ટ સ્વરૂપોનો અભ્યાસ કરીશું કે જેમનો વ્યાપક ઉકેલ મળી શકે. તો આપણે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીના જે ડિફરન્શિયલ ઇક્વેશન જોઈશું એમાં સ્પેસિફિક ટાઈપને જો એ સેટિસ્ફાય કરતું હોય અને એ સ્પેસિફિક ટાઈપને સોલ્વ કરવા માટેની આપણી પાસે એક સ્પેસિફિક મેથડ હશે એનો આપણે અભ્યાસ કરીશું અને એના ઉપરથી આપણે એનું જનરલ સોલ્યુશન એટલે કે વ્યાપક સોલ્યુશન ફાઇન્ડ કરીશું. તો વ્યાપક સોલ્યુશન એટલે કે વ્યાપક ઉકેલ શું છે તો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે ચલ વચ્ચેનો સંબંધ એટલે કે એક્સ વાય વચ્ચેનો કોઈક રિલેશન છે, ફ્રી ફ્રોમ ડેરિવેટિવ એટલે વિકલિતોથી મુક્ત છે અને વિકલ સમીકરણનું સમાધાન કરે છે, વિકલ સમીકરણને સંતોષે છે તો એ ઉકેલ બને છે. એ વ્યાપક ઉકેલ ક્યારે બને છે તો જ્યારે ડિફરન્શિયલ ઇક્વેશનના ઓર્ડર એટલે કે વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચર એ ઉકેલમાં આવેલા હોય તો એ વ્યાપક ઉકેલ બને છે. અને જો કોઈક પ્રારંભિક શરત આપણને આપેલી હોય એ યુઝ કરીને આપણે એ સ્વેર અચળની કિંમત ફાઇન્ડ કરીએ અને એ સ્વેર અચળને આપણે રિપ્લેસ કરી દઈએ ફિક્સ્ડ કોન્સ્ટન્ટથી તો એ જે ઉકેલ મળશે એ આપણો વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન થઈ જશે. તો અહીંયા આપણે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવીશું અને જો આપણને કોઈ પ્રારંભિક શરત એટલે કે ઇનિશિયલ કન્ડિશન આપેલી હશે તો આપણે વ્યાપક ઉકેલ મેળવ્યા પછી ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરતની મદદથી એનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું. તો આપણા અભ્યાસમાં 3 રીત છે. વિયોજનીય ચલની રીત કે મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલ.
તો અહીં એના નામ ઉપરથી ક્લિયર થાય છે કે આપણે જે ચલ છે એને છૂટા પાડવાના છે. એટલે માની લો આપણી પાસે બે ચલ છે એક્સ અને વાય. વાય જે છે આપણો અવલંબી ચલ એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ડિપેન્ડિંગ ઓન એક્સ. એક્સ ઉપર આધાર રાખે છે. તો એક્સ આપણો સ્વતંત્ર ચલ થઈ ગયો, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. વાય આપણો અવલંબી ચલ થઈ ગયો, ડિપેન્ડન્ટ વેરિયેબલ, ડિપેન્ડિંગ ઓન એક્સ. તો એ બે ચલ આપણા પાસે થઈ ગયા. તો એ બંને ચલને, બંને વેરિયેબલને આપણે સેપરેટ એટલે છૂટા કરવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણે આગળ એની મેથડ જોઈશું. તો પહેલી મેથડ જે થઈ ગઈ એ થઈ ગઈ વિયોજનીય ચલની રીત એટલે મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલ. સેકન્ડ મેથડ છે આપણે વિયોજનીય ચલ પ્રકારના સમીકરણમાં રૂપાંતરણ કરી શકાય તેવા વિકલ સમીકરણો. તો જો પહેલી નજરે જે સમીકરણ આપણને આપેલા છે વિકલ સમીકરણ એ વિયોજનીય ચલની રીતના ના હોય પણ આપણે એને કંઈક સબસ્ટિટ્યુશન લઈને એને હું ફર્સ્ટ મેથડમાં કન્વર્ટ કરી શકું એટલે કે વિયોજનીય ચલની રીતમાં કન્વર્ટ કરી શકું તો એ પ્રકારના જે વિકલ સમીકરણ હશે એના માટેની જે મેથડ છે વિયોજનીય ચલ પ્રકારના સમીકરણમાં રૂપાંતરણ કરી શકાય તેવા વિકલ સમીકરણ એટલે રિડ્યુસિબલ ટુ વેરિયેબલ સેપરેબલ ફોર્મ. ડાયરેક્ટલી એ વેરિયેબલ સેપરેબલ ફોર્મમાં નથી પણ આપણે કંઈક આદેશ કંઈક સબસ્ટિટ્યુશન લઈને એને આપણે મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીશું. પછી જે ત્રીજી મેથડ છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સુરેખ વિકલ સમીકરણ એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. એનો એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે. એ સ્ટાન્ડર્ડ ફોર્મને સેટિસ્ફાય કરે તો જે પ્રથમ કક્ષાનો એક પરિમાણીય વિકલ સમીકરણ છે એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણ બની જશે અને પછી એને સોલ્વ કરવાની એક સ્પેસિફિક મેથડ છે અને આપણે એ એક્ઝામ્પલને એ મેથડથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આજના લેક્ચરમાં જે પહેલી આપણી મેથડ છે વિયોજનીય ચલની રીત એટલે કે મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલ એ મેથડ શું છે અને એના એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરીશું. તો હવે મિત્રો આપણે જે પહેલી મેથડ છે વિયોજનીય ચલની રીત એટલે કે મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલ એ આપણે અભ્યાસ કરીશું. તો પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે જે જોઈ ગયા એફ ઓફ એક્સ વાય ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણો ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનું ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એનું આ એક ફોર્મ છે. હવે આપણે એવું માની લઈએ કે અહીંયા જે આ એફ ઓફ એક્સ વાય છે એ માત્ર ચલ એક્સનું જ કંઈક વિધેય છે એટલે કે એફ ઓફ એક્સ વાય જે છે એ એક્સ વાયનું ફંક્શન નથી, ફક્ત એક્સનું ફંક્શન છે. માટે હું એને કહી દઉં છું સ્મોલ પી ઓફ એક્સ. જે એફ ઓફ એક્સ વાય છે એ માત્ર ચલ એક્સનું વિધેય છે અને એ થઈ ગયું પી ઓફ એક્સ એટલે કે આ જે થઈ ગયું પી ઓફ એક્સ. સિમિલરલી આ જે ફંક્શન છે જી ઓફ એક્સ વાય આપણે એવું લઈ લઈએ કે આ ફંક્શન માત્ર ચલ વાયનું એટલે કે એ વાયનું જ ફંક્શન છે અને એને હું કહી દઉં છું સ્મોલ ક્યુ ઓફ વાય. તો આની જગ્યાએ આવી જશે ક્યુ ઓફ વાય. તો એફ ઓફ એક્સ વાય એ ફક્ત એક્સનું ફંક્શન છે, જી ઓફ એક્સ વાય એ ફક્ત વાયનું ફંક્શન છે, એફ ઓફ એક્સ વાય જે ફક્ત એક્સનું ફંક્શન છે એને આપણે સ્મોલ પી ઓફ એક્સથી ડિનોટ કરીએ છીએ. જી ઓફ એક્સ વાય કે જે ફક્ત વાયનું વિધેય છે એને હું ક્યુ ઓફ વાયથી ડિનોટ કરું છું. તો આ જે આપણું સ્વરૂપ હતું એ કન્વર્ટ થઈને શું થઈ જશે તો જે પ્રથમ કક્ષા એક પરિમાણીય વિકલ સમીકરણ હતું એમાં હું એફ ઓફ એક્સ વાયની જગ્યાએ મૂકી દઉં છું પી ઓફ એક્સ. સો પી ઓફ એક્સ ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય જે છે એની જગ્યાએ હું મૂકી દઉં છું ક્યુ ઓફ વાય. તો અહીંયા થઈ ગયું ક્યુ ઓફ વાય ડીવાય. તો આ પ્રકારનું આ સમીકરણ થઈ ગયું. તો પી ઓફ એક્સ ડીએક્સ પ્લસ ક્યુ ઓફ વાય ડીવાય ઇક્વલ ટુ 0. તો આ પ્રકારનું જે વિકલ સમીકરણ છે એને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે. કારણ કે અહીંયા આ એક્સનું ફંક્શન થઈ ગયું, ફક્ત આ વાયનું ફંક્શન થઈ ગયું એટલે અહીંયા જે વેરિયેબલ છે જે ચલ છે એ છૂટા પડી ગયા, વેરિયેબલ સેપરેટ થઈ ગયા. તો આ પ્રકારનું જે આપણને ફોર્મ મળે એને આપણે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહીશું. દરેક ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનું ડિફરન્શિયલ ઇક્વેશન
આ સ્વરૂપમાં કન્વર્ટ થાય એવું જરૂરી નથી. તો જે ડિફરન્શિયલ ઇક્વેશન આ સ્વરૂપમાં કન્વર્ટ થઈ શકે આપણે એ પ્રકારના એક્ઝામ્પલને જ આ મેથડથી સોલ્વ કરી શકીશું. તો ફરીથી p ઓફ x એટલે કંઈક xનું ફંક્શન dx પ્લસ q ઓફ y એટલે કે કંઈક yનું ફંક્શન dy ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રકારનું જો એ ડિફરન્શિયલ ઇક્વેશન હશે તો એને આપણે વિયોજનીય ચલ પ્રકારનું એટલે કે મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલથી આપણે એને ઉકેલી શકીશું. હવે આપણે એને ઉકેલીશું કઈ રીતે? તો આનું જે p ઓફ x dx પ્લસ q ઓફ y dy છે એનું આપણે સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને મળશે ઇન્ટિગ્રેશન p ઓફ x dx પ્લસ ઇન્ટિગ્રેશન q ઓફ y dy ઇઝ ઇક્વલ ટુ c એટલે કે જે કોન્સ્ટન્ટ આપણે લઈએ છીએ. તો આનું આપણે જ્યારે ઇન્ટિગ્રેશન કરીને સાદુરૂપ કરીશું તો આપણને આ પ્રકારના વિકલ સમીકરણનું વ્યાપક ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન મળશે. અને જો આપણને કંઈક પ્રારંભિક શરત એટલે કે ઇનિશિયલ કન્ડિશન આપેલી હશે તો આપણે એને યુઝ કરીને આ જે સ્વેર અચળ એટલે કે c છે એની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું અને એ જે કિંમત મળશે એને આપણે આની અંદર મૂકી દઈશું તો એ એનો વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન બની જશે. અહીં આપણે મિત્રો યાદ રાખીએ કે અહીં જે આપણે c લખીએ છીએ જે સ્વેર અચળ લખીએ છીએ એ અચળ આપણે ગમે તે લઈ શકીએ. ધારો કે મને સિમ્પ્લિફિકેશન કરવા માટે એવું કન્વિનિયન્ટ છે કે મારે અહીંયા log c જોઈએ છે તો હું c ની જગ્યાએ log c લખી શકું. મને અહીંયા e રેસ ટુ c ની જરૂર છે તો હું e રેસ ટુ c લખી શકું. મને રૂટ c ની જરૂર છે તો હું રૂટ c લખી શકું. મને c સ્ક્વેરની જરૂર છે તો હું c સ્ક્વેર લખી શકું. એટલે કે સ્વેર અચળના ફોર્મમાં આપણે કોઈ પણ અચળ અહીંયા લખી શકીએ છીએ. માટે આપણે અહીં જે નોંધ લખી છે કે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ આપણી અનુકૂળતા પ્રમાણે લઈ શકાય. જેમ મેં કીધું log c e રેસ ટુ c c સ્ક્વેર કે બીજું કંઈક પણ આપણે લઈ શકીએ છીએ. તો ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીના ડિફરન્શિયલ ઇક્વેશનને એટલે કે વિકલ સમીકરણને ઉકેલવા માટે જે આપણી ફર્સ્ટ મેથડ હતી વિયોજનીય ચલની રીત, એમાં આપણે શું કરીશું મિત્રો? આપણે એક્સના ફંક્શનને અલગ કરીશું, વાયના ફંક્શનને અલગ કરીશું અને પછી એનું આપણે સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન કરીશું તો આપણને એનું વ્યાપક ઉકેલ મળશે. અને પછી જો આપણને પ્રારંભિક શરત એટલે કે ઇનિશિયલ કન્ડિશન આપેલી હોય તો એને યુઝ કરીને આપણે સ્વેર અચળ c ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું અને એ આપણે વ્યાપક ઉકેલમાં મૂકી દઈશું તો એ આપણું વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન બની જશે. તો ચાલો હવે આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ x dy પ્લસ y dx ઇઝ ઇક્વલ ટુ 0 ને ઉકેલો. તો મિત્રો સર્વપ્રથમ આપણે જોવાનું છે કે આપણું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનું ડિફરન્શિયલ ઇક્વેશન છે કે કેમ. તો ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનું ડિફરન્શિયલ ઇક્વેશનનું જે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ જોઈ ગયા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ કેપિટલ f ઓફ xy જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા, અથવા આપણે એમ બી કહી શકીએ f ઓફ xy dx પ્લસ g ઓફ xy dy ઇઝ ઇક્વલ ટુ 0. તો એ ટાઈપના જો ફોર્મ હશે તો એ આપણું પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x dy પ્લસ y dx ઇક્વલ ટુ 0 એ ફોર્મની અંદર આવી જાય છે. અહીંયા કંઈક xyનું ફંક્શન f ઓફ xy, અહીંયા આ કંઈક xyનું ફંક્શન, અહીંયા y છે ફક્ત, dx ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે કહી શકીએ કે આ આપણા સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે. હવે આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનને ઉકેલવાનું છે એટલે આપણે એનું સોલ્યુશન એનું ઉકેલ ફાઇન્ડ કરવાનું છે. તો ઉકેલ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આપણી જે પહેલી મેથડ છે વિયોજનીય ચલની રીત એટલે આપણે જે વેરિયેબલ છે x અને y એને અલગ કરવાનો પ્રયત્ન કરીશું અને પછી આપણે એનું સિમ્પલી ઇન્ટિગ્રેશન કરવાનું છે. અહીં આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન છે x dy પ્લસ y dx ઇઝ ઇક્વલ ટુ 0. આને હું લખી શકું x dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ y dx. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણી પાસે છે x dy, રાઇટ હેન્ડ સાઈડ પર આપણી પાસે છે માઇનસ y dx. તો આપણે એને કઈ રીતે છૂટા પાડીએ? મારે xના જે બી
ચલ છે dx છે એને એક સાઈડ રાખવા છે, વાયના જે બી ચલ છે, જે ફંક્શન છે dy છે એને એક સાઈડ રાખવું છે. તો આપણે અહીંયા જે આ y છે એને હું લેફ્ટ સાઈડ ઉપર લઈ આવું છું ને અહીં આગળ જે x છે એને હું રાઈટ સાઈડ ઉપર લઈ આવું છું. તો બંને x અને y છૂટા પડી જશે એટલે કે સેપરેટ થઈ જશે. તો આપણને શું મળશે? અહીંયા આ જે y છે એને હું અહીં લઈ આવું છું તો આ થઈ ગયું 1/y dy ઇઝ ઇક્વલ ટુ આ x આ બાજુ આવી જશે ને અહીંયા આ માઇનસ છે એટલે -1/x dx આપણને મળી ગયું. તો ફરીથી મિત્રો અહીંયા મારે શું કરવું છે? x અને y જે ચલ છે એને સેપરેટ કરવા છે. તો એના માટે હું અહીંયા જ્યાં dy છે ત્યાં y ના પદ લાવું છું અને જ્યાં dx છે ત્યાં x ના પદ લાવું છું. હવે અહીં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે dx અને dy જો એકલા હોય તો dx પણ ઉપર હોવું જોઈએ અને dy પણ ઉપર હોવું જોઈએ. જેમ આપણે જોઈ શકીએ છીએ કે અહીં dy નો પદ અંશમાં છે, અહીંયા dx નો પદ પણ અંશમાં છે. તો હું અહીં આગળ y ના પદ જ લાવીશ. અહીંયા હું x ના પદ લાવવાનો પ્રયત્ન નહીં કરું કે dx ને હું અહીંયા નીચે લઈ આવું x/dx અને y ની સાથે dy ને અહીંયા નીચે લઈ આવું એટલે y/dy. આપણે એવું કરીશું નહીં. તો dx અને dy એને આપણે ઉપર રાખવાનો એટલે કે અંશમાં રાખવાનો જ પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે એના માટે થઈને અહીંયા dy ઉપર છે એટલે y ના પદો અહીંયા લઈ આવ્યા, અહીંયા dx અંશમાં છે એટલે x ના પદો આપણે અહીંયા લઈ આવ્યા. હવે આને હું આ રીતે પણ લખી શકું 1/y dy અને આ બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જશે 1/x dx ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ વિયોજનીય ચલની જે રીત છે એ પ્રમાણે સેટ થઈ ગયું છે. અહીંયા p ઓફ y dy, અહીંયા q ઓફ x dx, અહીંયા આપણે px બી કહી શકીએ, py બી કહી શકીએ. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ જે છે એ ફક્ત y નો ફંક્શન છે, આ જે છે એ ફક્ત x નો ફંક્શન છે અને અહીંયા y ના ફંક્શનની સાથે dy છે, x ના ફંક્શનની સાથે dx છે. તો આ છૂટા પડી ગયા, આપણા વેરિયેબલ સેપરેટ થઈ ગયા. તો હવે આપણે આનું સંકલન કરીએ. અહીંયા આપણને મળશે ઇન્ટિગ્રેશન 1/y dy પ્લસ ઇન્ટિગ્રેશન 1/x dx ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું ઇન્ટિગ્રેશન થઈ જશે 1/y નું log ઓફ મોડ્યુલસ ઓફ y પ્લસ log ઓફ મોડ્યુલસ ઓફ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે c લખીએ છીએ સ્ક્વેર અચળ, પણ અહીંયા બંને પદ લોગના છે. તો અહીં જો હું એની જગ્યાએ log ઓફ મોડ્યુલસ ઓફ c લઈશ તો આનું સિમ્પ્લિફિકેશન આપણે ઇઝીલી કરી શકીશું. અને આપણે જે આગળ નોંધ લખી હતી કે આપણે સ્ક્વેર અચળ ગમે તે લઈ શકીએ, log c e⁻c c². તો એ બંને પદો લોગના હોવાથી અહીંયા આપણે જો log મોડ્યુલસ ઓફ c લઈશું તો એનું સિમ્પ્લિફિકેશન ઇઝીલી થઈ શકશે. તો આને આપણે લખી શકીએ log ઓફ x ઇન્ટુ વાય. આપણી પાસે લોગેરિધમનો એક રૂલ છે, log ઓફ x પ્લસ log ઓફ y ઇઝ ઇક્વલ ટુ log ઓફ x ઇન્ટુ વાય. તો એ રૂલથી log ઓફ y પ્લસ log ઓફ x ને આપણે લખી શકીએ log ઓફ x ઇન્ટુ વાય અથવા y ઇન્ટુ x પણ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ log ઓફ મોડ્યુલસ ઓફ c. તો આના ઉપરથી હું લખી શકું x ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ c, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે અને c સ્ક્વેર અચળ છે એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ. અહીંયા આપણે લોગની અંદર લઈએ છીએ એટલે cની વેલ્યુ એવી હોવી જોઈએ કે એ લોગ એનો ડિફાઇન થાય. તો આ રીતે આપણે પ્રથમ કક્ષા એક પરિમાણીય વિકલ સમીકરણનું સોલ્યુશન વિયોજનીય ચલની રીતથી કરી શકીએ. આપણે સિમ્પલી શું કરીએ છીએ? એક્સના પદને છૂટા પાડીએ છીએ, વાયના પદને છૂટા પાડીએ છીએ અને એનું ઇન્ટિગ્રેશન કરીએ છીએ. અહીંયા આપણે એક્સ ડીવાય પ્લસ વાય ડીએક્સ ઇક્વલ ટુ 0 છે. આને જે આપણે અલગ અલગ કર્યા છે એના કરતાં આપણે એવું પણ કરી શકીએ કે આખાને હું એક્સ વાયથી ડિવાઈડ કરી દઉં. તો અહીંયા એક્સ ડીવાય પ્લસ વાય ડીએક્સ અપોન એક્સ વાય
अपॉन एक्स वाय इज इक्वल टू 0. तो અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ એક્સ કેન્સલ, વાય વાય કેન્સલ, તો ડીવાય અપોન વાય પ્લસ ડીએક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો જે ફોર્મ અહીંયા આપણને મળ્યું છે એ જ ફોર્મ આપણે આ રીતે પણ ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા હું પહેલાં એને રાઇટ હેન્ડ સાઈડમાં લઈ ગયો છું, પછી એના પદને આપણે છૂટા પાડ્યા છે. તો એવું ના કરવું હોય તો આપણે આખાને એક્સ વાયથી ડિવાઈડ કરી દઈએ તો પણ એ બહુ ઇઝીલી છૂટા પડી શકે. તો તમને જે મેથડ અનુકૂળ હોય તમે એ યુઝ કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. આને આપણે ઉકેલવાનું છે, એટલે આપણે આનું વ્યાપક ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીશું. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પણ ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રીનું ડિફરન્શિયલ ઇક્વેશન છે, એટલે કે પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ છે અને એના સ્ટાન્ડર્ડ ફોર્મ એફ ઓફ એક્સ વાય ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0માં આપણે એને કન્વર્ટ કરી શકીશું. હવે મારે કરવું શું છે, મારે અહીંયા એક્સના વેરિયેબલને છૂટા પાડવા છે, વાયના વેરિયેબલને છૂટા પાડવા છે. એક્સ એક સાથે હોવું જોઈએ, વાય એક સાથે હોવું જોઈએ. તો આપણે શું કરીએ, અહીંયા આપણી પાસે ડીવાય છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હું વાયના પદ લાવવાનો પ્રયત્ન કરીશ. રાઇટ હેન્ડ સાઈડમાં આ જે ડીએક્સ નીચે છે એને આપણે જેમ મેં અગાઉ કીધું એમ કે ડીએક્સ અને ડીવાય અંશમાં જ આવવા જોઈએ. તો આ ડીએક્સને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઈશું અને ત્યાં એક્સના જે પદ છે ત્યાં લઈ જઈશું. તો આપણે શું કરીએ, આ વાયના પદને હું લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લાવું તો એ થઈ જશે 1 અપોન વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ આ 1 અપોન એક્સ ઓલરેડી છે, આ ડીએક્સને હું ત્યાં લઈ જાઉં તો આ થઈ ગયું ડીએક્સ. તો હવે અહીંયા આ 1 અપોન વાય ડીવાય એટલે ફક્ત વાયના ટર્મ્સ છે, અહીંયા 1 અપોન એક્સ ડીએક્સ એટલે ફક્ત એક્સના છે. તો અહીંયા આને હું લખી શકું 1 અપોન વાય ડીવાય માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ વાયનું પદ થઈ ગયું ડીવાય, આ એક્સનું પદ થઈ ગયું ડીએક્સ. એટલે અહીંયા જે આપણા વેરિયેબલ્સ છે એ છૂટા પડી ગયા, એ સેપરેટ થઈ ગયા. એક્સ અહીંયા આવી ગયો અને વાય અહીંયા આવી ગયો. તો હવે આપણે આને વિયોજની ચલની રીતથી સિમ્પલી એનું આપણે ઇન્ટિગ્રેશન કરી દઈશું. સંકલન કરીએ તો આપણને અહીંયા મળશે 1 અપોન વાય ડીવાય માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે પ્રીવિયસ એક્ઝામ્પલની જેમ જ 1 અપોન વાયનું ઇન્ટિગ્રેશન થઈ જશે log of modulus of y minus 1 upon x નું ઇન્ટિગ્રેશન થઈ જશે log of modulus of x is equal to, ફરીથી અહીંયા બંને પદ log વાળા છે તો અહીંયા હું log of modulus of c લઈ લઉં છું, જેથી કરીને આપણે આનું સિમ્પ્લિફિકેશન ઇઝીલી કરી શકીએ. log y હતું તો આપણે log x ઇન્ટુ y લખતા હતા લઘુગુણકના રૂલથી. એવી જ રીતે અહીંયા જે લઘુગુણકનો બીજો રૂલ છે log x માઇનસ log y ઇઝ ઇક્વલ ટુ log ઓફ x અપોન y. તો એ રૂલથી આને હું લખી શકું છું log ઓફ y બાય x ઇઝ ઇક્વલ ટુ log ઓફ c. તો આની ઉપરથી હું લખી શકું y બાય x ઇઝ ઇક્વલ ટુ c, માટે y ઇઝ ઇક્વલ ટુ cx, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે અને સી સ્ક્વેર અચળ છે. તો આ રીતે આપણે વેરિયેબલ સેપરેબલની મેથડથી એક્ઝામ્પલને બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ x ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ માઇનસ વાય ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 ને આપણે ઉકેલવું છે. તો x ઇન્ટુ 1 પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ માઇનસ વાય ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પણ આપણું
જે ફોર્મ હતું એફ ઓફ એક્સ વાય ડીએક્સ પ્લસ જી ઓફ એક્સ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 એ ટાઈપનું જ ફોર્મ છે. તો આને પણ આપણે વિયોજની ચલની રીતથી ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી શકીશું. તો અહીંયા શું થઈ જશે? એક્સ 1 પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીવાય. તો અહીંયા હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં ડીએક્સ ઉપર છે, રાઈટ હેન્ડ સાઈડમાં ડી વાય ઉપર છે, એટલે કે અંશમાં. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર બધા એક્સના પદ લઈશું, રાઈટ હેન્ડ સાઈડ ઉપર આપણે બધા વાયના પદ લાવીશું. માટે એક્સ ડીએક્સ અપોન આ જે પદ છે રાઈટ હેન્ડ સાઈડમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર, એને હું લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવી દઉં છું 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય ડીવાય છે અહીં આપણી પાસે રાઈટ હેન્ડ સાઈડમાં, અને આ જે પદ છે વાય વાળો એને હું રાઈટ હેન્ડ સાઈડમાં લાવી દઉં છું 1 પ્લસ વાય સ્ક્વેર. તો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણી પાસે એક્સ વાળા પદ છે, એટલે કે પી ઓફ એક્સ ડીએક્સ ક્યુ ઓફ વાય ડીવાય. તો હવે વિયોજનીય ચલની રીતથી આપણે આને બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ. સંકલન x upon 1 plus x square dx is equal to y upon 1 plus y square dy. હવે આનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કઈ રીતે કરીએ? તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રેશન નીચે કંઈક ફંક્શન હોય ને ઉપર એ જ ફંક્શનનું વિકલન એટલે કે ડેરિવેટિવ હોય. તો આનું ઇન્ટિગ્રેશન આપણે લખીએ છીએ log મોડ્યુલસ ઓફ એફ ઓફ એક્સ પ્લસ સી. તો આ આપણી પાસે સૂત્ર છે. તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો અહીંયા છેદમાં મારી પાસે 1 પ્લસ એક્સ સ્ક્વેર, એનું ડેરિવેટિવ થશે 1નું 0 એક્સ સ્ક્વેરનું 2x. તો અહીંયા મારી પાસે અંશમાં 2x હોવું જોઈએ, તો એની જગ્યાએ મારી પાસે ફક્ત x છે. સિમિલરલી અહીંયા 1 પ્લસ વાય સ્ક્વેર છે, તો 1 પ્લસ વાય સ્ક્વેરનું ડેરિવેટિવ થશે 2y, 1નું 0 વાય સ્ક્વેરનું 2y. તો અહીંયા મારી પાસે ફક્ત y છે. તો અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરવા માટે મારી પાસે અહીંયા 2 હોવું જોઈએ. તો આપણે બંને બાજુ ઉપર 2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ, અને આપણે ઇક્વલ ટુની લેફ્ટ રાઈટ બંને બાજુ કરીએ છીએ, એટલે આપણે એને એડજસ્ટ કરવાની જરૂર નથી, ઓટોમેટિક એડજસ્ટ થઈ જશે. એટલે આપણે બંને બાજુ 2 થી મલ્ટીપ્લાય કરીએ છીએ. માટે આને હું લખી શકું ઇન્ટિગ્રેશન 2x upon 1 plus x square dx is equal to integration 2y upon 1 plus y square dy. તો આપણે અહીંયા બી 2 થી મલ્ટીપ્લાય કર્યું, અહીંયા પણ 2 થી મલ્ટીપ્લાય કર્યું. હવે આ એક્ઝેક્ટલી આ ફોર્મ્યુલાના ફોર્મમાં આવી ગયું. નીચે 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, ઉપર એનું ડેરિવેટિવ છે. અહીંયા નીચે 1 પ્લસ વાય સ્ક્વેર છે, ઉપર એનું ડેરિવેટિવ છે. તો આપણે આનું આન્સર લખી શકીએ log of modulus of 1 plus x square. આ કઈ રીતે લખ્યું આપણે? આ ફોર્મ્યુલાથી. નીચે ફંક્શન, ઉપર એનું ડેરિવેટિવ, માટે આનું ઇન્ટિગ્રેશન થઈ ગયું log of 1 plus x square. સિમિલરલી અહીંયા પણ ઇઝ ઇક્વલ ટુ log of 1 plus y square. નીચે ફંક્શન છે, ઉપર એનું ડેરિવેટિવ છે, તો આ સૂત્રથી થઈ ગયું log of modulus of 1 પ્લસ વાય સ્ક્વેર. પ્લસ આપણે જે સ્ક્વેર અચળ લઈએ છીએ, તો આપણી અનુકૂળતા માટે અહીંયા આપણે લઈએ છીએ log of modulus of c. તો આ થઈ ગયું log of 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ log of 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log of c. ફરીથી લઘુગુણકના રૂલથી હું આને લખી શકું log of 1 પ્લસ x square upon 1 plus y square is equal to log of modulus of c. માટે આ થઈ ગયું 1 plus x square upon 1 plus y square is equal to c. માટે 1 plus x square is equal to c into 1 plus y square. જે આપેલા
વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે અને સી સ્વેર અચળ છે. પણ એ સી સ્વેર અચળ એ રીતે હોવું જોઈએ કે અહીંયા લોગની જો ટર્મ છે, લોગવાળો જે પદ છે ડિફાઇન થવું જોઈએ. તો લોગની અંદર આપણને ખ્યાલ છે કે લોગ હંમેશા પોઝિટિવ સંખ્યા માટે જ ડિફાઇન હોય છે. તો માટે અહીં આપણે લખી શકીએ સી ગ્રેટર દેન 0, જેથી કરીને અહીંયા લોગમાં એ અનડિફાઇન ના થઈ જાય. તો આ રીતે મિત્રો આપણે એક્સ અને વાયના પદને છૂટા પડ્યા, એનું ઇન્ટિગ્રેશન કર્યું તો આપણને એનું જનરલ સોલ્યુશન એટલે કે વ્યાપક ઉકેલ મળી ગયું. જો આપણને કંઈક કન્ડિશન આપેલી હોત, ઇનિશિયલ કન્ડિશન, તો આપણે એની મદદથી પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવું પડે. પણ અહીંયા નથી, એટલે આપણે અહીંયા વ્યાપક સમીકરણ, વ્યાપક ઉકેલ સુધી કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ e⁻x પ્લસ e⁻−x dy/dx ઇઝ ઇક્વલ ટુ e⁻x માઇનસ e⁻−x ને આપણે સોલ્વ કરવાનો છે. તો આપણી પાસે છે અહીંયા e⁻x પ્લસ e⁻−x dy/dx ઇઝ ઇક્વલ ટુ e⁻x માઇનસ e⁻−x. આને હું લખી શકું dy/dx ઇઝ ઇક્વલ ટુ e⁻x માઇનસ e⁻−x અપોન e⁻x પ્લસ e⁻−x. તો આપણે શું કર્યું અહીંયા, આ જે પદ છે એને આપણે અહીંયા લઈએ. હવે વાયના પદને હું આ બાજુ રાખું છું ઇઝ ઇક્વલ ટુ e⁻x માઇનસ e⁻−x અપોન e⁻x પ્લસ e⁻−x dx. તો અહીંયા વાયના પદ આવી ગયા, અહીંયા આપણી પાસે એક્સના પદ આવી ગયા. હવે સંકલન કરતા શું મળશે, આપણે સંકલન કરીશું તો ઇન્ટિગ્રેશન dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e⁻x માઇનસ e⁻−x અપોન e⁻x પ્લસ e⁻−x dx. તો અહીંયા થઈ ગયું આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા ફરીથી મિત્રો આ જે છે ફંક્શન e⁻x પ્લસ e⁻−x, જો હું આનું ડેરિવેટિવ કરું એટલે કે d/dx, તો આનો જવાબ આપણને મળશે e⁻x નું ડેરિવેટિવ e⁻x પ્લસ e⁻−x નું ડેરિવેટિવ e⁻−x ઇન્ટુ -1, -x નું ડેરિવેટિવ થઈ જશે -1, એટલે કે આ થઈ ગયું e⁻x માઇનસ e⁻−x. તો અહીંયા નીચે ફંક્શન છે અને આનું જે ડેરિવેટિવ છે એ જ ઉપર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એનું ડેરિવેટિવ જે છે એ જ ઉપર છે. તો ફરીથી આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં મેથડ કરી હતી કે નીચે ફંક્શન હોય, ઉપર એ જ ફંક્શનનું ડેરિવેટિવ હોય, તો એનું ઇન્ટિગ્રેશન થઈ જાય છે log મોડ્યુલસ ઓફ f(x) પ્લસ c. તો આનું જે ઇન્ટિગ્રેશન થઈ જશે એ થઈ જશે log ઓફ મોડ્યુલસ ઓફ e⁻x પ્લસ e⁻−x પ્લસ c. તો અહીં આપણને y ઇઝ ઇક્વલ ટુ log ઓફ e⁻x પ્લસ e⁻−x પ્લસ c મળે છે, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. અહીંયા e⁻x પ્લસ e⁻−x, એક્સની કોઈ પણ વેલ્યુ માટે આ ગ્રેટર દેન 0 જ થવાનું છે. તો અહીંયા આપણે જો મોડ્યુલસ ના લખવું તો આપણે આ રીતે પણ લખી શકીએ, y ઇઝ ઇક્વલ ટુ log ઓફ e⁻x પ્લસ e⁻−x પ્લસ c. આ ફોર્મમાં પણ હું ઉકેલને લખી શકું, જ્યાં c
સ્વેર અચળ છે. તો ફરીથી એકવાર આપણે એક્ઝામ્પલમાં એક્સ અને વાયને છૂટા પાડ્યા, એનું ઇન્ટિગ્રેશન કર્યું તો આપણને વ્યાપક ઉકેલ મળી ગયું. પ્રારંભિક શરતો એટલે કે ઇનિશિયલ કન્ડિશન આપેલી નથી એટલે આપણે વ્યાપક ઉકેલ શોધીશું. જો ઇનિશિયલ કન્ડિશન આપેલી હોય તો આપણે એને વિશિષ્ટ સોલ્યુશન પણ શોધવું પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ 10x નો x ઇક્વલ ટુ 0 y ઇક્વલ ટુ 1 માટે વિશિષ્ટ ઉકેલ મેળવો કે જ્યાં yની વેલ્યુ 0 નથી. તો અહીંયા અગાઉના એક્ઝામ્પલ કરતાં શું ડિફરન્સ છે? તો અહીં આપણને પ્રારંભિક શરત આપેલી છે x ઇક્વલ ટુ 0 હોય ત્યારે y ઇક્વલ ટુ 1, એને આપણે ઇનિશિયલ કન્ડિશન કહીએ છીએ. હવે મિત્રો આપણે ઇનિશિયલ કન્ડિશન પહેલાં થોડુંક સમજીએ. જનરલી આપણે yને ફંક્શન ઓફ x તરીકે લેતા હોઈએ છીએ, એટલે કે x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, સ્વતંત્ર ચલ, અને y અવલંબી ચલ એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ. માની લો કે મારી પાસે ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો જો હું એક્સની વેલ્યુ અહીંયા 0 મૂકીશ તો મને yની વેલ્યુ શું મળશે? અહીંયા 0 મૂકી દો તો 0 સ્ક્વેર 0, તો મને yની વેલ્યુ 0 મળી ગઈ. જો હું એક્સની વેલ્યુ 1 મૂકી દઉં તો મને yની વેલ્યુ મળી જશે 1નો સ્ક્વેર એટલે કે 1. એક્સની વેલ્યુ 2 મૂકી દઉં તો yની વેલ્યુ મળી જશે 2 સ્ક્વેર એટલે કે 4. એક્સની વેલ્યુ હું 3 મૂકી દઉં તો 3 સ્ક્વેર એટલે કે yની વેલ્યુ મને મળી જશે 9. તો અહીંયા y જે છે ડિપેન્ડ કરે છે x ઉપર. તો જો મારી પાસે ફંક્શન હોય અને જો એક્સની વેલ્યુ હોય તો હું yની વેલ્યુ ખૂબ જ ઇઝીલી શોધી શકું. પણ જો મારી પાસે ફંક્શન ના હોય અને મને આ રીતે આપેલું હોય y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0, તો આનું શું મિનિંગ છે? y એ ફંક્શન છે એક્સનું, એટલે કે જ્યારે એક્સની વેલ્યુ 0 છે ત્યારે yની વેલ્યુ પણ 0 છે. જ્યારે એક્સની વેલ્યુ 0 છે ત્યારે yની વેલ્યુ 0 છે. જો આ રીતે આપણને આપ્યું હોય તો એનું મિનિંગ શું છે કે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 0. સિમિલરલી આને કઈ રીતે લખી શકાય? જ્યારે એક્સની વેલ્યુ 1 છે ત્યારે yની વેલ્યુ 1 છે, તો y છે ફંક્શન એક્સનો, તો y ઓફ 1 એટલે જ્યારે એક્સની વેલ્યુ 1 થઈ ત્યારે yની વેલ્યુ કેટલી છે? 1. એટલે કે જ્યારે x ઇક્વલ ટુ 1 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 1. આના ઉપરથી આપણે બધું ખ્યાલ આવશે કે જ્યારે એક્સની વેલ્યુ 2 છે એટલે y ઓફ y એટ x ઇક્વલ ટુ 2 ની શું વેલ્યુ છે? તો જ્યારે એક્સની વેલ્યુ 2 છે ત્યારે yની વેલ્યુ આપણને કેટલી મળી? 4. એટલું મિનિંગ શું થયું કે જ્યારે x ઇક્વલ ટુ 2 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 4. સિમિલરલી આ રીતે જો હોય તો y એટ x ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 9, એટલે જ્યારે x ઇક્વલ ટુ 3 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 9 છે. તો આપણને ઇનિશિયલ કન્ડિશન આ રીતે પણ આપેલું હોઈ શકે, આપણને ઇનિશિયલ કન્ડિશન આ ફોર્મમાં પણ આપેલી હોઈ શકે. તો ઇનિશિયલ કન્ડિશનનું શું ઇન્ટરપ્રિટેશન છે એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો ચલો આપણે હવે જે પ્રીવિયસ એક્ઝામ્પલ છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને શું આપ્યું છે? જ્યારે એક્સની વેલ્યુ 0 છે ત્યારે yની વેલ્યુ 1 છે. તો આને હું બીજી રીતે લખી શકું કે y 0 ઇઝ ઇક્વલ ટુ 1. એનું મિનિંગ થયું કે જ્યારે એક્સની વેલ્યુ 0 છે ત્યારે yની વેલ્યુ 1 છે. તો હવે આ ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે કઈ રીતે ઉકેલીએ? તો આપણી પાસે છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y tan x. ફરીથી અહીંયા હું x વેરિયેબલ અને y વેરિયેબલને સેપરેટ કરવાનો પ્રયત્ન કરીશ. તો હવે અહીંયા લેફ્ટ સાઈડ ઉપર dy છે એટલે આપણે yના પદને લેફ્ટ સાઈડ ઉપર લાવીએ અને રાઈટ સાઈડ ઉપર આપણે xના પદ લાવીએ. આ થઈ જશે 1/y
dy ઇઝ ઇક્વલ ટુ tan x dx. તો હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે વાયના પદ લેફ્ટ સાઈડ ઉપર આવી ગયા અને એક્સના પદ રાઈટ સાઈડ ઉપર આવી ગયા, એટલે બંને એક્સ અને વાય વિયોજની ચલની રીતમાં આવી ગયા, બંને સેપરેટ થઈ ગયા. તો હવે આપણે શું કરીશું, સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1/y dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન tan x dx. તો અહીંયા આપણને મળશે 1/y નું ઇન્ટિગ્રેશન log ઓફ મોડ્યુલસ ઓફ y, આપણે જોઈ ગયા છે 1/y નું ઇન્ટિગ્રેશન log ઓફ મોડ્યુલસ ઓફ y ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન tan x dx. તો tan x ના ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા છે log મોડ્યુલસ ઓફ sec x પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ લખીએ છીએ. અહીંયા બંને log વાળા પદ છે માટે આપણે અહીંયા આપણને સરળતા રહે એટલે આપણે log મોડ્યુલસ c લખીએ છીએ. તો આ થઈ ગયું આપણી પાસે log ઓફ મોડ્યુલસ ઓફ y ઇઝ ઇક્વલ ટુ log ઓફ sec x ઇન્ટુ c. કઈ રીતે? તો લઘુગુણકના નિયમથી log x પ્લસ log y ઇઝ ઇક્વલ ટુ log ઓફ x ઇન્ટુ y. તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરી લીધી છે માટે આ આપણને મળી ગયું y ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ sec x, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે અને c સ્વેર અચળ છે. હવે મિત્રો આ એક્ઝામ્પલ આપણે અહીં અટકાવીશું કે આગળ કન્ટિન્યુ કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આગળના એક્ઝામ્પલ કરતાં આમાં શું ડિફરન્સ છે. તો અહીંયા આપણને પ્રારંભિક શરત એટલે કે ઇનિશિયલ કન્ડિશન આપેલી છે આપણને ઇનિશિયલ કન્ડિશન. તો આને યુઝ કરીને આપણે વિશિષ્ટ ઉકેલ એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. તો એ આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો આપણને જે સોલ્યુશન મળ્યું છે એ મળ્યું છે y ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ sec x. તો અહીં આપણે જે ઇનિશિયલ કન્ડિશન છે એને યુઝ કરી લઈએ એટલે જ્યારે એક્સની વેલ્યુ 0 છે ત્યારે વાયની વેલ્યુ 1 છે. તો આને હું લખી શકું y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ sec 0. તો આ થઈ ગયું y ઓફ 0 ની વેલ્યુ છે 1 ઇઝ ઇક્વલ ટુ c અને sec 0 ની વેલ્યુ થશે 1 માટે c ની વેલ્યુ થઈ ગઈ 1. હવે જે આપણને આર્બિટરી કોન્સ્ટન્ટ જે હતો અહીંયા c સ્વેર અચળ, હવે એ આર્બિટરી નથી રહ્યો, હવે એ સ્વેર અચળ નથી. હવે આપણને જે ઇનિશિયલ કન્ડિશન આપી હતી એની મદદથી આપણે c ની વેલ્યુ શોધી કાઢી કે જે આપણને 1 મળે છે આ પર્ટિક્યુલર શરતમાંથી. જો ઇનિશિયલ કન્ડિશન ચેન્જ થાય, પ્રારંભિક શરત બદલાય તો આ c ની વેલ્યુ બદલાઈ શકે. તો આપણને જે ઇનિશિયલ કન્ડિશન આપી છે એને આધીન આપણને c ની વેલ્યુ 1 મળી છે. તો c ઇઝ ઇક્વલ ટુ 1 એકમાં આ જે આપણું વ્યાપક ઉકેલ હતું 1 એની અંદર આપણે મૂકી દઈએ. y ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ sec x. તો c ની વેલ્યુ છે 1 એટલે અહીં થઈ જશે 1 ઇન્ટુ sec x એટલે કે sec x, જે આપેલ વિકલ સમીકરણનો આપેલ પ્રારંભિક શરત ને અનુકૂળ વિશિષ્ટ ઉકેલ છે. તો જે આપણને ઇનિશિયલ કન્ડિશન આપી છે એ ઇનિશિયલ કન્ડિશન યુઝ કરીને આપણે એનો પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કે વિશિષ્ટ ઉકેલ y ઇઝ ઇક્વલ ટુ sec x ફાઇન્ડ કર્યું છે. તો જો આ જ એક્ઝામ્પલમાં આપણને ઇનિશિયલ કન્ડિશન ના આપેલી હોત તો આપણે એક્ઝામ્પલને અહીંયા આગળ સ્ટોપ કરી દેત, પણ અહીંયા આપણને ઇનિશિયલ કન્ડિશન આપી છે તો આપણે એનો વિશિષ્ટ ઉકેલ શોધવો
પડે તો એ કઈ રીતે શોધીશું? વ્યાપક ઉકેલમાં એક્સ અને વાયની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો અને આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે જે સ્વેર અચળ છે એ ફાઇન્ડ આઉટ કરો અને એ આર્બિટરી કોન્સ્ટન્ટની વેલ્યુ વ્યાપક ઉકેલમાં મૂકી દો તો આપણને વિશિષ્ટ ઉકેલ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ 1 + x² dy - 1 + y² dx = 0 ઉકેલો. અહીં આપણું ઇક્વેશન છે 1 + x² dy - 1 + y² dx = 0. ફરીથી આપણે આને વિયોજની ચલની રીતથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો એક્સ વેરિયેબલને અલગ કરીએ, વાય વેરિયેબલને અલગ કરીએ તો આ થઈ જશે 1 + x² dy = આ પદને હું રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જાઉં છું તો મને મળશે 1 + y² dx. તો અહીંયા આપણી પાસે 1 + x² dy છે, રાઇટ હેન્ડ સાઈડ થઈ ગયું આપણી પાસે 1 + y² dx. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર dy અંશમાં છે તો અહીંયા હું વાયના પદ લાવવાના પ્રયત્ન કરું અને રાઇટ હેન્ડ સાઈડમાં આપણી પાસે dx અંશમાં છે તો રાઇટ હેન્ડ સાઈડમાં આપણે એક્સના પદ લઈશું. તો આ થઈ જશે આ 1 + y² ને હું અહીંયા લઈ દઉં તો 1/1 + y² dy = આ જે 1 + x² છે એને હું રાઇટ સાઈડમાં લઈ જાઉં છું તો 1/1 + x² dx. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વાયના પદ થઈ ગયો, આ એક્સનું પદ થઈ ગયું, એક્સ અને વાય છૂટા પડી ગયા એટલે વિયોજનીય ચલ થઈ ગયા અહીંયા. હવે આપણે આનું સંકલન કરી દઈએ. તો ઇન્ટિગ્રેશન 1/1 + y² dy = ઇન્ટિગ્રેશન 1/1 + x² dx. હવે આપણી પાસે આ સૂત્ર છે ઇન્ટિગ્રેશન 1/x² + a² dx = 1/a tan inverse x/a + c. તો આ જે સૂત્ર છે આ સૂત્રની મદદથી અહીંયા a² ની કિંમત છે 1 એટલે કે a ની વેલ્યુ 1 થઈ ગઈ. સિમિલરલી અહીંયા પણ a² ની કિંમત છે 1 એટલે a ની કિંમત 1 થઈ ગઈ. તો અહીંયા શું થશે આના માટે 1/1 એટલે કે 1 tan inverse x અહીંયા y છે તો tan inverse y/1 એટલે કે tan inverse y. તો આનું આન્સર આપણને મળશે tan inverse y = 1/1 + x². આનો આન્સર આપણને મળશે tan inverse x પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ લખીશું. હવે અહીંયા મિત્રો આપણે જોઈએ અહીંયા tan inverse y એટલે tan વાળો પદ છે tan inverse x. તો અહીંયા જે આપણે આર્બિટરી કોન્સ્ટન્ટ લઈશું એ પણ આપણે એ રીતે લઈશું કે એનું સિમ્પ્લિફિકેશન થઈ શકે. તો અહીંયા હું c ની જગ્યાએ લઉં છું tan inverse c. તો ફરીથી આનું ઇન્ટિગ્રેશન થયું tan inverse y, આનું ઇન્ટિગ્રેશન થયું tan inverse x પ્લસ અહીંયા જે આર્બિટરી કોન્સ્ટન્ટ છે c ની જગ્યાએ મેં લીધું tan inverse c. તો આને હવે લખી શકીએ આપણે tan inverse y minus tan inverse x = tan inverse c. હવે ફરી આપણી પાસે ટ્રિગોનોમેટ્રીનો એક સૂત્ર છે tan inverse x minus tan inverse y = tan inverse x minus y upon 1 plus xy. તો આ સૂત્રની મદદથી આપણે આનું સિમ્પ્લિફિકેશન કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા y પહેલાં છે ને x પછી છે તો માટે આ થઈ જશે tan inverse y minus x upon 1 plus xy લખીએ અહીંયા અથવા yx લખીએ કંઈ ફરક નથી પડતો. અહીંયા y પહેલાં છે એટલે આપણે y minus x લખવું પડે. સૂત્રમાં tan inverse x પહેલાં હતું એટલે x minus y હતું = tan inverse c. તો આની ઉપરથી આપણે લખી શકીએ y minus x upon 1 plus xy = c. માટે y minus x = c into
1 પ્લસ એક્સ વાય, અને જો આપણે અહીંયા વાયને સૂત્રનો કરતા બનાવવો હોય તો માઇનસ એક્સ પેલી બાજુ જશે, તો એક્સ પ્લસ સી ઇન્ટુ 1 પ્લસ એક્સ વાય, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે, અને સી સ્વેર અચળ છે. તો અહીંયા આપણને ઇનિશિયલ કન્ડિશન આપેલી નથી, માટે આપણે અહીંયા વિશિષ્ટ ઉકેલ ફાઇન્ડ આઉટ કરતા નથી, આપણે વ્યાપક ઉકેલ ફાઇન્ડ આઉટ કરીને એક્ઝામ્પલને એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે વિકલ સમીકરણ sec સ્ક્વેર એક્સ tan y dx પ્લસ sec સ્ક્વેર y tan x dy ઇઝ ઇક્વલ ટુ 0. આ એક્ઝામ્પલમાં પણ આપણને ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી છે, y બ્રેકેટની અંદર π/4 ઇઝ ઇક્વલ ટુ π/4. તો આનું ઇન્ટરપ્રિટેશન શું થશે કે જ્યારે એક્સની વેલ્યુ π/4 છે ત્યારે વાયની વેલ્યુ π/4 છે, કારણ કે વાય એ એક્સનું ફંક્શન છે. વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, તો જ્યારે એક્સની વેલ્યુ π/4 થઈ ત્યારે વાયની વેલ્યુ આપણને π/4 આપેલી છે. તો આપણે અહીંયા પહેલાં વિકલ સમીકરણનું વ્યાપક ઉકેલ શોધીશું, અને વ્યાપક ઉકેલ મળી જાય પછી આ ઇનિશિયલ કન્ડિશનને યુઝ કરીને આપણે જે આર્બિટરી કોન્સ્ટન્ટ છે સ્વેર અચળ એ ફાઇન્ડ આઉટ કરીશું, અને એ આર્બિટરી કોન્સ્ટન્ટની વેલ્યુ આપણે વ્યાપક ઉકેલમાં મૂકી દઈશું તો આપણને વિશિષ્ટ ઉકેલ મળશે. અહીંયા આપણને વિશિષ્ટ ઉકેલ શોધવા માટે કીધેલું છે, જો કદાચ કીધેલું ના હોય પણ જો આ શરત આપેલી હોય તો પણ આપણે એનો વિશિષ્ટ ઉકેલ શોધવો પડે. તો અહીંયા આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે sec સ્ક્વેર એક્સ tan y dx પ્લસ sec સ્ક્વેર y tan x dy ઇઝ ઇક્વલ ટુ 0. ફરીથી આપણે અહીંયા એક્સ વેરિયેબલને અને વાય વેરિયેબલને છૂટા પાડવાનો ટ્રાય કરીશું. તો કઈ રીતે છૂટા પાડી શકીએ? આ ટર્મને આપણે રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જઈએ એ રીતે પણ છૂટા પાડી શકીએ, અથવા આખા ઇક્વેશનને હું tan x tan y થી ડિવાઈડ કરી દઉં. તો tan x ઇન્ટુ tan y થી ભાગતા શું મળશે આપણને? અહીંયા જો હું ડિવાઈડ કરીશ sec સ્ક્વેર એક્સ tan y dx અપોન tan x ઇન્ટુ tan y પ્લસ sec સ્ક્વેર y tan x upon tan x into tan y dy is equal to 0 upon tan x into tan y એ 0 થઈ જશે. તો અહીંયા શું થશે? આ tan y કેન્સલ, અહીંયા tan x કેન્સલ, માટે શું મળશે આપણને? sec સ્ક્વેર એક્સ upon tan x dx પ્લસ tan y dy is equal to 0. હવે આપણે આનું સંકલન કરી દઈએ. sec સ્ક્વેર એક્સ upon tan x dx પ્લસ sec સ્ક્વેર y tan y dy is equal to 0. તો ફરીથી ફોર્મ્યુલા એ જ, નીચે કંઈક ફંક્શન છે, ઉપર એનું ડેરિવેટિવ, નીચે tan x છે છેદમાં, અંશમાં tan x નું જ ડેરિવેટિવ sec સ્ક્વેર એક્સ છે. તો ફોર્મ્યુલા કઈ થઈ ગઈ આપણી? ઇન્ટિગ્રેશન, નીચે ફંક્શન છે, ઉપર એનો ડેરિવેટિવ છે, તો એનું ઇન્ટિગ્રેશન થઈ ગયું log મોડ્યુલસ ઓફ એફ ઓફ એક્સ પ્લસ સી. તો આ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરી દઈએ તો આપણને મળશે log મોડ્યુલસ ઓફ tan x પ્લસ સેમ ફોર્મ્યુલા અહીંયા બી log મોડ્યુલસ ઓફ tan y ઇઝ ઇક્વલ ટુ log મોડ્યુલસ સી લઈ લઈએ, કારણ કે અહીંયા બંને લોગવાળા પદ છે, તો જે સ્વેર અચળ છે આપણે log મોડ્યુલસ સી લઈશું તો આપણે એને ઇઝીલી સિમ્પ્લિફાય કરી શકીશું.
તો માટે આ શું થઈ ગયું? લઘુગુણકના રૂલથી આ થઈ ગયું log of tan x into tan y is equal to log c. માટે આનું સિમ્પ્લિફિકેશન થશે tan x into tan y is equal to c, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. હવે આપણને જે આ કન્ડિશન આપી છે, કન્ડિશનનો આપણે યુઝ કરી દઈએ તો આપણને જે સ્વેર અચળ છે c, એની વેલ્યુ આપણને મળી જશે. તો પ્રારંભિક શરતનો ઉપયોગ કરતા, તો અહીંયા જે સમીકરણ 1 આપણે આને કહી દઈએ તો એક્સની વેલ્યુ આપણે મૂકી દઈએ π/4, તો ત્યારે જે વાયની વેલ્યુ છે એ π/4 છે, તો આ થઈ જશે tan π/4 ઇન્ટુ tan ઓફ વાય. વાય જ્યારે એક્સની વેલ્યુ π/4 હોય ત્યારે વાયની વેલ્યુ બી π/4 છે, એટલે tan π/4 ઇઝ ઇક્વલ ટુ c. હવે આપણને ખ્યાલ છે tan π/4 ઇઝ 1, tan π/4 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ c, માટે cની વેલ્યુ આપણને 1 મળી ગઈ. હવે આ જે cની કિંમત છે આપણે એને 1 માં મૂકી દઈએ તો આપણને શું મળશે? tan x ઇન્ટુ tan y ઇઝ ઇક્વલ ટુ cની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ, જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. તો આ વિશિષ્ટ ઉકેલ કોના માટે છે? આ ઇનિશિયલ કન્ડિશન માટે. જો ઇનિશિયલ કન્ડિશન બદલવામાં આવે તો અહીંયા cની વેલ્યુમાં ચેન્જ થશે. તો આ જે વિશિષ્ટ ઉકેલ આપણને મળ્યું છે એ આ ઇનિશિયલ કન્ડિશનને આધીન છે. તો આ રીતે આપણે આ ટાઈપના એક્ઝામ્પલમાં પહેલાં વ્યાપક ઉકેલ શોધીશું, પછી ઇનિશિયલ કન્ડિશનનો યુઝ કરીને આપણે સ્વેર અચળ જે છે એની વેલ્યુ ફાઇન્ડ કરીશું ને એ સ્વેર અચળને આપણે વ્યાપક ઉકેલની અંદર મૂકીશું તો આપણને વિશિષ્ટ ઉકેલ મળશે. આજના લેક્ચર નંબર 4ની અંદર આપણે વિકલ સમીકરણને ઉકેલ શોધવા માટેની જે મેથડ છે એ જોઈ ગયા કે કઈ કઈ મેથડ છે, અને એની અંદર આપણે મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલ એટલે વિયોજનીય ચલની રીતથી એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે, એની આપણે પ્રેક્ટિસ કરી છે. એક્ઝામ્પલની અંદર આપણે 2 ટાઈપના જોઈ ગયા કે એક આપણે વ્યાપક ઉકેલ શોધીએ છીએ અને જો આપણને ઇનિશિયલ કન્ડિશન એટલે કે પ્રારંભિક શરત આપેલી હોય તો એને યુઝ કરીને આપણે વિશિષ્ટ ઉકેલ પણ શોધીએ છીએ. તો કન્ડિશન જો ના આપેલી હોય તો આપણે વ્યાપક ઉકેલ શોધીને એક્ઝામ્પલને ત્યાં એન્ડ કરીએ છીએ, પણ જો આપણને ઇનિશિયલ કન્ડિશન આપેલી હોય તો એની મદદથી આપણે સ્વેર અચળની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ અને એને વ્યાપક ઉકેલમાં મૂકીને આપણે એનો વિશિષ્ટ ઉકેલ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. હવે જે બાકીની 2 મેથડ છે એટલે કે વિયોજનીય ચલમાં રૂપાંતરિત કરી શકાય એવા વિકલ સમીકરણ અને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણ, એનો ઉકેલ આપણે નેક્સ્ટ 2 લેક્ચરની અંદર જોઈશું. જય ભારત, જય ગુજરાત.